મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. લગ્ન થઈ ગયેલા પછી 15મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે ને અમે 45 જગ્યાએ તો જોયું, 45 માગા જોઈએ, કન્યાઓ જોઈ, પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો. હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે, કેમ બેસાય ને કેમ જો કેટલું બોલાય ને. અમારો ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમમાં દીકરી બેઠી હતી ન્યા ગયો તો દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. ભૂરો ગપ દીન બારો બોલો. હવે આ 2-3 માગા તો એમ વૈયા ગયા સાહેબ. એ કાંઈ નથી, આ ભૂરાની વાતો આવે અહીંયા ભડાકા હોય. આમાં થોડી સારી વાતો હોય. ગાળ માથે બેઠો હોય લાલ કા. અમારે ઉપસરપંચ છે ગામનો, બહુ મોજીલો માણસ. ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોજો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં થાય તો હું દાડીએ જાઉં, ખાવા બાવા નહીં જાઉં. તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા છો નહીં કે બધા. તો સાહેબ કઈ ન બોલ્યા. તો લગ્ન પછી 15મે દિવસે એ આવ્યો મારી વાડીએ, પાછો તોતલું બોલે. તો હું વાડીએ બેઠો હતો, આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું. હવે સાહેબ લગ્નના 15મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને છે જ ઓલું થાય. ભાઈ ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોડું તલાય. મેં કીધું તો તમે કહેતા હતા કે આ ન કરાય. એ નહીં, એ તો બરાબર થયું. હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા, મને આમાં હળ નથી હોતી કાંઈ. મને તે એ નહીં માયાભાઈ, આવા ધંધા ન થાય. પણ મેં ભૂરા અમે કહેતા હતા કે ન પરણાય ન, એટલે એ નહીં, એ નથી વાત, એ બરાબર થયું. હું અટવાનો કે એ બરાબર થયું ને પાછો તો પણ છે હું કે ને. મેં કીધું મને કે હું તે આ ધંધા તરાય માયાભાઈ. કીધે 3 દીતા માયાભાઈ ગમતું જ નથી, બધું ઉદ જ લાગે. બતો ના લેમ્પ કર્યા, ફોકસ લાઈતું છે હતી. લગ્ન વાતની જે ભારે લાવ્યા ને આપણે દેવા નથી ગયા, એટલે અંજવાડા કરીને તો અંધારું જ લાદે. મેં કીધું મરી ગયા થયું હું, આંખમાં મોજો આવી ગયો. મેં કીધું કે આંખ્યું તું કે આંખ્યું ની વાત નથી માયાભાઈ, આંખ્યું ની વાત જ નહીં, ઉદ જ લાદે. હું દિલ્યો કાંઈ દમે જ નહીં. રોટલી ખાઈ તો એને હગ તરી ખાતા હોય, હવા માત જ હોય, કાંઈ દમતું જ નથી. અરે મેં પણ ભૂરા વાત તો કે મને કે હું વાત કરે માયાભાઈ, આવું ન તરાય. આવી આપણને ખબર જ નહોતી આવું થશે, આવું થાય એ ખબર જ નહોતી માયાભાઈ. અરે મેં પણ છું હું એ કે ને મને કે 3 દીતા હોપો પડી ગયો. હા, મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય. તમને દાંત આવે છે, હું હાથ કરું તમને દાંત આવે છે. મારી બેન આ તો આવી મને એમ છું મીંદડી આવી. તરો તો તમારે આવું નહોતું થયું. સીતાધામ બાપુ, સીતાધામ. બસ જો આવી કફરી પરિસ્થિતિ આવતા રહેજો બાપુ. જો એટલો ફેર પડે, સંતો આવે તો એટલો ફેર પડે. પણ બાપુ કહી દે તો હોપો પડી જાય. કઈ ખાવું ભાવે નહીં, કોઈ બોલે ગમે નહીં. 3 દીધા ઊંઘ તો આવતી જ નથી.
ઘરમાં ઊંધીડ્યા દાકલ્યું વગાડે. મારા બા બોલે તો જાણે કૂતરી ભણતી હોય. ના અમને ખબર આવી ખબર આપણને આવી ખબર નહોતી આવું થાય. ખબર જ નહોતી બાપુ. પણ મેં કીધું ભૂરા વાત કરી તો ખબર પડે. મને કે વાત નથી કરતો તો હું કરતો તો વાત નથી કરતો. પાછા આપણને કે વાત કરતો કે વાત નથી ગમતું કહું ને ગધે હોપો પડી દો. હા 3 દીતા માયાભાઈ 3 દીતા એમ જ લાગે લાઈટ જ નથી ઘરમાં. પંખો ફરે તોય પરચેવો વધે. ને 3 દીતા ટીવીમાં સાદું એક કે ફિલ્મ નથી આવ્યું. 3 દીતા મારા ભાઈ આ હાંજ પડી હવારનો બચ્ચે હતો. મેં પણ ભૂરા છે હું એ કે ને મન કે મારા ઘરના પીએ જ ગયા. ઓહો મેં કીધું 3 દી થાય ના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવીટ મળ્યું લાગે. મને કે ઘરમાંથી માયાભાઈ રીધી થીધી બધું આદવાદ વયું ગયું. તે દિવસ થાય એવો ત્યાં સદો કર્યો. આપણને ખબર જ નહોતી કે હાથે માથેમાં જવા દેવા પડે. રાંધણ છે નું રાંધેલું જ્યાં રાંધીને રાંધ્યું એને જ માયાભાઈ પણ ભાવે તમે કયો ભાવે જે 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 આ છે તને તને તો જે નથી ને. હવે માયાભાઈ જ્યાં હાથમાં લઉં ને એ હાથ જ દેખાય. જે રોટલી જે થેપલા જે આંગળે વલાણા એ આંગળા ભાંગીને મોઢે દે તો કેવું હાલ લાગે. પણ 3 દીચા હોપો પડી જો હાથ એમ ગઈ. નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા. આંખ વિચુતા ચપના દેખાય બધું. પાછું ગીત ગયું નજર ને બંધ રાખીને મેં જ્યારે તું તો રહેવા જ દે. અને મારા ભાઈ એને કીધું હતું કે હાથેમ ને આથેમ અને નમ ને દી વિયાવી. મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. આપણે કીધું હતું ને આજે આવવાના એટલે વાત હોય ને. હે તારે ન હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં ત્યાં. જો મંજીરા શીખી જાય તો હજી 5 વર્ષ ખેંચવા પડશે. ના હવે તો વાંધો નહીં. હવે તો ખબર પડશે કે જિજ્ઞેશ દાદામાં સંગીતમાં જાય છે નહીં દેતા હોય એ દે છે. હા 5 કલાક મળશે. ખોદા ખાધો રાખજો. નહીં તો બાપુ સંબંધ ન થયો હોય ને એ ફિટ બોડી રાખવા હતું થોડું થોડું ખાય. એવું કાંઈ નથી. ધબીન ખાઈ લેવું. ભૂરો મારા ભાઈ હવાનો બચ્ચે ને ઉભો હતો. હવાનો એ કે હારું માના ન ઉતરી જે ઉતરી દોચ્યું. એમાં મારા ભાઈ છેલ્લી બચ આવી ને છેલ્લી બચ છેલ્લી બચ આવી ને કંડક્ટર ને ગગલાવ્યો. હાથ
ખાધા માના ઉતા જ કા ખાધા માના. મેં કીધું ભૂરા તારા ઘરના નો એમાં કંડક્ટર બિચારો શું કરે? હાલું એ વાત સાચી હો, પણ આ તો બાલુતનો ભલે થાથલીએ થઈ રહ્યો ન હોય, 45 વલે લદન ત્યાં તેલ દી લ્યા, 2 દી બિલા દ્યા, મારે પીલા તો થાય ને, વેદના કહેવાય. તો મેં કીધું એક કામ કરીને વાત કરી લે એટલે ઘણી શાંતિ થઈ જાય. જો આ તકલીફ, બે પાસે મોબાઈલ, મારા પાસે વિયોગ છે ને, વિયોગ એ બધું ભૂલવા લીધી, ભૂલી દો. એની પાસે મોબાઈલ, મારી પાસે મોબાઈલ, લીધા ત્યાં લીધા, લદનમાં જ લીધા. ચાંદલાના રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા. મેં કીધું જીક રિંગ જીક, જો આપ જો તમારી પાસે આવ્યા તો એટલો ફેલ પડ્યો. યાદ દેવલાવ્યું ને, આને જ છદા છનેહી કહેવાય માયાભાઈ, આને જ છદા છનેહી કહેવાય. લગાડ ફોન. પછી ઓલે પણ આનો ફોન આવે ને એટલે રિંગટોન અલગ મૂકેલો, ભુરેશનો ફોન આવે ને, અને દીકરી ત્યાં પેલા તો બેઠા રસોડા હતા ને, હવે તો ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા એનો અર્થ એ થયો કે ક્યારે હાવ વયા જાય નક્કી નહીં. આ તમે બેઠા છો ત્યાં સુધી નક્કી છે, હમણાં કોઈ ઊભું થઈ ગયું તો એમ થાય કે ક્યારે વયું જાય નક્કી નહીં. એમાં ઊભા રહોડા થઈ ગયા, અને એમાં શનિ રવિ તો બંધ થયા જ છે. મયરિયામાં મળલું માનતું નથી અને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ આપ જેટલા કથામાં આવીએ છીએ, જેટલા સંતોની નજીક છો, એ પરિવારે તો ખાસ ધ્યાન રાખવું મારા બાપ. હા, જવાનું બહાર જમવા, પણ જે દી બહાર જમવા જવાનું હોય ને ત્યારે કમસે કમ 1 રોટલી અથવા 5 રોટલી મંદિરિયામાં ધરીને પછી જાજો. કારણ કે તમે જેને મંદિરિયામાં બેહાડ્યો ને એને હોટલનું નથી ફાવતું. તમારો વાસ્તુ નારાયણ નારાજ થઈ જાય ને તો પછી કોઈના બાપને તેવડ નથી તમારું હરખ્યું થઈ શકે. એટલે બહુ હવે તો બાપુ એવું સોસાયટીઓ આવશે, એમાં રસોડું નહીં હોય, ડબલ બેડ, હોલ, નો કિચન, કિચન નહીં હોય. એ તમારે ફોન કરીને ઓર્ડર દઈ દેવાનો, નીચેથી તમારે જે ખાવું હોય તમને પાર્સલ આવી જાય. આવી સોસાયટીઓ આવશે ત્યારે માનજો, કૃષ્ણએ ગીતામાં કીધું એ શરૂ થઈ જાય. સાહેબ અડધીક રાતનો મજર ભાંગેલો લંકાની ભૂમિ અશોક વાટિકામાં માં બેઠેલી. લોક રામાયણ બાપુ. જાનકી આમ નેજા માંડ્યા માએ, ધીરે ધીરે આંખોના પોપસા ખોલ્યા. કોણ? હું છું બેટા. આ લંકાની 80 વર્ષની ડોહી માં જાનકી પાસે આવી હતી ત્યારે જાનકી રાઘવ આવી ગયા છે. હા માં. રાવણ માનતો નથી. ના, ભયાનક યુદ્ધ થશે ને કે હા. આ યુદ્ધમાં કઈક ના ભાઈઓ મરશે, કઈક ના પતિ મરશે, કઈક ના દીકરા મરશે, અને રણ સંગ્રામના પૂરો થયા પછી કઈક નબાપિયા છોકરા રાડ્યું નાખતા હશે બાપ માટે, કઈક પત્ની એના પતિ માટે ઝૂરતી છે, કઈક બહેનો એના ભાઈઓ માટે ઝૂરતી છે. આ કિક્યારું પછી તું સાંભળી શકીશ કે માં હું નહીં સાંભળી શકું? તો તું ધારે તો આ બધું અટકી જાય. આ યુદ્ધ તો તારા માટે થાય છે ને, ખામાં મારા માટે થાય છે. રાવણ નથી માનતો, પણ તું તો માની શકે ને. તું જો સામેથી રાવણના મહેલમાં વહી જા, રામ પાછા વયા જાય ને યુદ્ધ અટકી જાય, તું એક ધારે. તેથી માં જાનકી એટલું બોલી હતી, માં આ તું નથી બોલતી 80 વર્ષની ઉંમરે, આ લંકાની ભૂમિ બોલે છે. નહીતર 80 વર્ષની ઉંમર થઈ અને તું મને એમ કે તું રાવણના ઘરે આવી જા. અને સાંભળી લે માં, આજ હું રાવણ એમ કહેવાય કે રાવણને વંશ થાવ તો કાલ મારી ભારત વર્ષની માવું દાખલા દે. સીતાને રાવણને વંશ જવું પડ્યું તો આપણો હું વાઘ. અને એ પછી દાખલા દઈને હાલશે તો એ વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા થશે તો ભારત ધર્મહીન થશે. એ વર્ણશંકર થાય એની કરતા નબાપી થાય ને એનો મને કોઈ વાંધો નથી. એ નબાપીને કોઈક બાપ આવો સદગુરુ મળી શકશે. સાહેબ આ ધર્મની વાતો છે. દીકરી એક જ ખાલી 15 દી રહીને આવી હોય ભાઈ,
15 દી હાહરવેલમાં જઈ અને બાપુ આવી હોય અને મા દીકરી પહેલી વાર પછી મળે, અને પહેલી વાર મળે ત્યારે મા દીકરી એકલી બેઠી હોય, વાત હોય 1 જ મિનિટની, એ વાત ઉપરથી ખબર પડી જાય કે આ માએ કેવા સંસ્કાર દઈને આ દીકરીને મોકલી છે. આવી ગઈ બેટા? હા માં. મારો બાપ ધ્યાન રાખજો હો. કેમ છે બધું? માં મારી ચિંતા ન કરતી હો, તારી જેવી જ હેતાળી મારી હાહુ છે. ભલે તમને થોડાક બાઈ આકરા લાગતા હશે, પણ તારી જેવો પ્રેમ મને આપે છે. ભારુડા જેવા દેરાણી જેઠિયાની દેરિયા જેઠિયા છે. બસ મારો બાપ જો હળી મળીને દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય હો મારો બાપ. અને જેટલું કડવું ખાવા મળે ને બેટા, એટલી જ મીઠાશ પાછી મળે. બસ આ વાત. અને અમુક તો જે આવી હોય, હું 15 દીમાં હાવ હાઠીકા જેવી થઈ ગઈ. હા, કોઈના મોઢા હેઠે નો રહીને જાત આવે નોખી ન થાત, મારા પેટની નહીં લે. હવે આમ હોય હાવ આમ, આ તારી પ્રોડક્ટ છે, હું કામ કંપનીનો હાવ હાવ નામ ઠેકાણે નાખ લેવા દેવા વગરનું. એમ અમારે આ પુરાના ઘરના. હવે ભાઈ, હવે પૂરો પકડાઈ ગયો છે, હજી કાંઈ એમાં તો વાત જ કેમ. એ આમ બેઠા બેઠા રોટલી વણતા હતા. બાબા મા દીકરી બે વાતો કરતા હતા. દીકરી રોટલી કરતી જતી હતી, બેઠું રસોડું છે હજી. મારે મવા તો બાપુ ક્યારેક તો પડખે હું સુલોમાં કંઈક કરાવું, પણ હવે શહેરમાં રહેતા, પણ વાડીએ હજી મારે એના સુલા આ બધા. હા, એ ઓલી ત્યાં ઓલો ગાડાના પૈ જેવો રોટલો ન થાય તારી મજા જ ન આવે. 15 દિવસે એ હવાણ તો કરવી જ પડે. હા, મહિને શાળી પછી મહેમાન નો જમ્યું હોય તો એમ થાય કે હારું ભૂખ ભેગા થઈ જવું, કેમ આવ્યું નહીં કોઈ. આપણી સંપત્તિ જ આપણી ભૂખ છે. તૃપ્તિ એ સંપત્તિ નથી, તૃપ્તિ છે પૂરું થઈ ગયું. થોડીક ગમે ભૂખ, મહેમાનની ભૂખ હોવી જોઈએ, પ્રેમની ભૂખ હોવી જોઈએ, ઓલી ભૂખ નહીં હો. હા, એ આ ભૂખ ન હોય તો ઓલી ભૂખ આવે. એટલે આ રોટલી વણતી જતી હતી, એમાં ભૂરેશે ફોન કર્યો. ક્યાંથી? મારી વાડીએથી આની ઘીરી. પછી તમે એ કહેતા ને ત્યાં ટાવર કયો આવે છે, શું આવે છે, એ બધું કાંઈ મને ન ખબર હોય. आया जा भूरानी रिंग वागी, तुझ में रब दिखता है यारा मैं क्या करूं. ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી પર આવી ગયો. એટલે આ ધડ દિન મોબાઈલ લીધો, ઓડે રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા ભૂરેશનો અવાજ. હવે ભૂરેશ શું કહેતો મારે તમને ન કહેવાય, પણ તમે બધા આમ પરિવાર જેવું જ થઈ ગયું છે, કઈ વાંધો નહીં. હા, ભૂરેશ ચાલુ કે હાલો ભૂતું બોલો. ત્યાં તો રીંગ વાગી, એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ, બોલો નહીં. આમ જો ભૂદે તેટલા દી ત્યાં 3 દી ત્યાં, આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચેલાય તે 3 દી ભૂદી કહી દીધા, પણ આમ જો 3 ભવ વૈયા જો એવું લાગે હો ભૂદી. આમ જો કાલનો વૈયાવો તો માના આમ છે, તારી વગરનું ગમતું હોય તો માં મને બસ. હવે ઓલી દીકરીને જ કાંઈ બોલાય નહીં, બાજુમાં બા બેઠેલા, એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ. તારી જેવી જ મારી પરિસ્થિતિ છે, સેમ ટુ યુ દીકરી બોલી. એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમારનો ફોન છે. જો મર્યાદા ને કહેવાય, વાત કરવા દેવા હાટું બા બીજા ઓરડામાં વયા ગયા ફટ દઈને. જેવા બા બીજા ઓરડામાં ગયા તો અહીંયા વેણું રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા, સીધો મોબાઈલ હાથમાં. હાલો, હું કહેતા હતા મારા બા બેઠા હતા, મારે થોડું કાંઈ બોલાય, નથી ગમતું નથી ગમતું કરતા હતા. મને ગમતું તમારા બાપના આમ બસ. હા હા, એટલે પણ મારા બા બેઠા થોડું બોલાય. હા, પણ નો ભાઈ આવે કહેજો ને, હું ભાઈ આવે. આમ જો ભાઈ આવે, આ તો છે ને અમે હેડી બેન પણ એ બધું હાચે માઠેમ કરવા આવી હોય ને તો 2 દી પૂરું રહેવું પડે. હા, એ બોલમાં ને તારો બાપ સાંભળે ત્યાં છે. મારો ભાઈ છે નથી જ. આને પાછું બધી ખબર કોણ પડખે બોલ્યા છે હું ક્યાં. હા, એ માયાભાઈની કેસેટ વાગે, બીજું કઈ નથી. હા, આપું એને તો પછી હું જો બધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું.
હા, મારા બા ગયા ગોદડા ધોવા. એ હલુ દાંત કાઢો દો. હા, બધે ત્યાં એ મારા ભાઈ ને બધા ભાઈ બંધો ને બધા. મારા બાપા હાથીઓ ક્યાં ગયા? હા, એ તો છે ને ગંગાદાસ બાપુ છપતા કરવા મારા બાપાને બધાને કીધું, પણ લોભલીના પેટ ના તીકી તો ન ભરી. હા, લંકા જવાનો હતો. મારા બેન કીધું તો તમારી મારી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય હું ભાઈબંધ તારા. એવું કેમ? એ હા, હા, તો દુબઈ ની ટિકિટ ભરી દેજો તમ તાર. તો મારા બાપા આવતી પદબાદી ટિકિટ તો માયા ભાઈ ભરી દે તો મારા બાપા હું મારા ભાઈ ને હાથે લઈ. મફતમાં બાપ દીકરો બે. આમ જો ભૂદો એ તો બધું પત્યું. આમ જો તમે કહેતા હતા ને નો અમને ગમતું ન હોય દઉં. હા, આમ તો હવારમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તો ગલાસમાં તમે દેખાને, બાજરામાં તમે દેખાઓ, ઘઉંમાં તમે દેખાઓ. આપણને એમ થાય ધણી છે કે ધનેડું મરી ગયો બધામાં દેખાય. હે, મત જન્મી નહૈયામાં પોદન કા ઉધો કસુંબી મના થોડા ધાવણ તેરી ધારાય ધારાય ચાનો કસુંબી રાજ મને લાગો, રાજ મને લાગો. વડીલની ફરમાશ એક થોડી લઈ લો એમના, નહીતર આ ભેરવી થઈ ગઈ કહેવાય. પાટલીમાં રોટલી હોય ને ત્યાં સુધી મોટી થઈ કે તાવડી ગયા પછી હમે શેડવી એકાય મોટી ન થઈ શકે. ઓલા વડીલની ફરમાશ બે કરી મારે એમાં જવું કરવું પડશે. મોરું બની થન કરે
फरमाइश करता है आ प्रोग्राम दादा तो परदेश में पहलो एवो प्रोग्राम हशे आ प्रेम थी आव्या छे आ मारा पैसा नो प्रोग्राम नहीं आ प्रेम नो प्रोग्राम निकळ्यो त्यारे पूज्य बापू हारे बात करीने निकळ्यो तो आज बपोरे समाचार आव्या बापू भावनगर जाता था तो एक सरकारी बस ने साइड कापा गया ड्राइवर के उभी रखा बस में बेन मारे भावनगर जाऊँ बस में बैठा मैसेज आया એટલે मैं आर्य તેને फोन કર્યો कि क्या मन के बापू याद करता था हमको तो मारो फोन चालू है मन के तो वीडियो कॉल कर बापू ने मौन है 2 महीना खाली कथा में बोले છે बाकी અને मैं कीधु बापू आ एटला बधा बधा मौज करे छे અને ગંગાદાસ બાપુ પોતે મેં કીધું રોટલી બનાવે એટલે ઓલાને લખીને આપ્યું કે વિડીયો કોલ કરે અને વિડીયો કોલ કર્યો બાપુને અને જ્ઞાનદાસ બાપુ ગંગાદાસ બાપુને બધાએ ફેસ ટુ ફેસ એમણા અને બાપુએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે સાહેબ એટલે આનાથી આનંદ બીજો શું હોઈ શકે કારણ કે મેં જ્યારે નીકળ્યો ત્યારે કીધું મેં તો જિગ્નેશ દાદાની કથા છે બાપુ અને ગંગાદાસ બાપુ આ રીતે ત્યાં લંકામાં કથા કરે છે એટલે મૂળ વાત એ છે હું ઓલી વાત નથી કરતો બાપુ પણ પ્રેમથી આવ્યો હોય કોઈ દી પરદેશમાં એવો આ પહેલો દાખલો છે નકર માર્યો બહુ અઘરો માણસ છે આમ સાધુનો રાગ છું સાહેબ સાધુના ચરણની રજ છું સંતોનો બ્રાહ્મણની ચરણોની રજ છું મારા બાપુ આનંદ એવો છે આજ કેવો આનંદ છે પાછા મળશે નહીં સુરમાં જ થોડી મેળે 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 ચડીને રાગ રેલે ચડી ચડીને રાગ રેલે ચડી तुम पीजो कसुमी नोरा बाप पीजो कसुमी नोरा किला हो राजो कसोमी नोरा ओ राज मने लाजो ओ राज मने लाजो ओ राज मने लाजो कसोमी नोरा 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 राज मने लाजो कसोमी नोरा राज मने लाजो कसोमी नोरा राज मने लाजो कसोमी
રાજ મને લાગો કશું બી નહીં, રાજ મને લાગો. आ गए हो तो जाने की जिद ना करो, जा रहे हो तो आने का वादा करो. ये प्यार के मोड़ पर मिल गए हो मगर फिर से मिलने मिलाने का वादा करो. ये प्यार के पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसहु सुरभूप. सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, राधावर कृष्ण चंद्र की जय, उमापति महादेव की जय. बोलो भाई सब संतन की जय. नमः पार्वती पते हर हर महादेव महादेव. याते रुद्र शिवा तनूर गौरा पाप काशिनी, तया नुस्तनवा संतमया गिरि संताभिषाक सिंह. नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशनाकाश वासं भजे. पार्वती पते हर हर